નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 માં વર્ડ પ્રોબ્લેમ્સ કરતા હતા. એમાં આપણે આગળ આજે રેટ ઓફ વર્ક વાળો એક વર્ડ પ્રોબ્લેમ્સ જોશું. એમાં શું કહે છે તો કે સૌથી પહેલાં તમને છે ને ફોર્મ્યુલા આવડવું જોઈએ રેટ ઓફ વર્કનું. રેટ ઓફ વર્કનું ફોર્મ્યુલા શું થાય? રેટ ઓફ વર્ક અથવા વર્ક ડન ગમે તે કહો. રેટ ઓફ વર્કનું ફોર્મ્યુલા શું થાય તો કે વર્ક અપોન ટાઈમ ટેકન. બરાબર, ટોટલ વર્ક હોય એ ઉપર મૂકી દેવાનું, ટાઈમ ટેકન જેટલો ટાઈમ લીધો હોય એણે એ નીચે ડિનોમિનેટરમાં મૂકી દો એટલે તમારે રેટ ઓફ વર્ક મળી જાય. બરાબર, આ એક ફોર્મ્યુલા યાદ રાખવું પડશે. આપણે પહેલાં આવતું રેટ ઓફ વર્કવાળા સમ્સ બધા મેથ્સમાં. બરાબર, હાલો હવે ક્વેશ્ચન જોઈએ. 3.6માં ક્વેશ્ચન નંબર 2 સેકન્ડમાં શું કહે છે તો કે 2 women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. Find the time taken by one woman alone to finish the work and also that taken by one man alone. બરાબર, આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. એટલે ફાઇન્ડ જે કરવાનું એને આપણે એક્સ અને વાય એઝ્યુમ કરી લેશું. બરાબર, ચાલો શું કરશું તો કે શું ફાઇન્ડ કરવાનું છે? ટાઈમ ટેકન બાય વન વુમન અલોન ટુ ફિનિશ ધ વર્ક, બી એક્સ. પછી શું છે તો કે આ બધા ડેઝ આપ્યા છે ડેઝમાં. બરાબર, એટલે આપણે એક્સ ડેઝ એવો જ એઝ્યુમ કરશું. આ અવરમાં આપ્યો હતો અહીંયા તો આપણે અવર એઝ્યુમ કરે તો ચાલો. એન્ડ આપણે શું પહેલાં શું એઝ્યુમ કર્યું તો કે ટાઈમ ટેકન બાય વન વુમન અલોન ટુ ફિનિશ ધ વર્ક બી એક્સ ડેઝ એન્ડ ટાઈમ ટેકન વન મેન અલોન ટુ ફિનિશ ધ વર્ક બી વાય ડેઝ. તો એ જ વસ્તુ છે. જો સપોઝ that one woman alone can finish the work in X days and one man alone can finish the work in Y days. બરાબર, આ X days અને Y days એઝ્યુમ કરી લીધા. જે ફાઇન્ડ કરવાનું હતું એ XY. હવે શું કરવાનું છે જોજો. હવે ક્વેશ્ચનમાં જોવું જોઈએ. એમ કીધું 2 women and 5 men can together finish an embroidery work in 4 days. એટલે પેલી કન્ડિશન આવું આપી છે કંઈક. હવે તો કે આપણે રેટ ઓફ વર્ક ફાઇન્ડ કરીએ. ચાલો તો કે વુમનનો રેટ ઓફ વર્ક કેટલો અને મેનનો રેટ ઓફ વર્ક કેટલો એ બે વસ્તુ આપણે પહેલાં ફાઇન્ડ કરીએ. તો લખશું રેટ ઓફ વર્ક ઓફ વુમન ઇઝ ઇક્વલ ટુ તો કે ટોટલ વર્ક કેટલું તો કે વુમન એક વર્ક પૂરું કરે છે. ટાઈમ કેટલો લે છે તો કે વુમન કેટલો દિવસ લે છે તો કે એક્સ ડેઝ એટલે અપોનમાં એક્સ. બરાબર, રેટ ઓફ વર્ક ઓફ વુમન શું થશે 1 અપોન એક્સ. શું કામ તો કે ટોટલ વર્ક એને વુમન એક પૂરું કરે છે અને ટાઈમ કેટલો લે છે પૂરું કરવા માટે એક્સ દિવસ એટલે અપોનમાં એક્સ. એ જ રીતે રેટ ઓફ વર્ક ઓફ મેન ઇઝ ઇક્વલ ટુ તો કે મેન એક વર્ક પૂરું કરે છે પણ મેન કેટલા દિવસ લે છે વાય એટલે અપોનમાં ટાઈમ ટેકનમાં વાય આવશે. બરાબર, વર્ક તો એક જ પૂરું કરે છે મેન પણ કેટલા દિવસમાં તો કે અપોન વાય. હવે શું કરશું તો કે આ રેટ ઓફ વર્ક મળી ગયો. હવે ફર્સ્ટ કન્ડિશન જોઈએ શું કીધું હતું એમાં તો કે એમાં એમ કહે છે તમને કે 2 વુમન છે અને 5 મેન છે. બરાબર, તો 2 વુમન હોય તો કે આ એકની જગ્યાએ કેટલા થઈ જશે હવે 2 અપોન એક્સ. એ જ રીતે 5 મેન હોય એટલે આ થઈ જશે 5 અપોન વાય. હકીકતે આ કેમ થયું 2 અપોન એક્સ એન્ડ 5 અપોન વાય? તો કે આમ થયું કે એક વુમન છે એનો રેટ ઓફ વર્ક 1 અપોન એક્સ છે, તો 2 વુમન હોય તો એનો રેટ ઓફ વર્ક કેટલો થાય તો કે 2 ઇન્ટુ 1 અપોન એક્સ થાય ને. એ જ રીતે એક મેનનો રેટ ઓફ વર્ક છે 1 અપોન વાય. તો હવે ટોટલ 5 મેન છે તો એનો રેટ ઓફ વર્ક કેટલો થાય 5 ઇન્ટુ 1 અપોન વાય. બરાબર, આ બેના એડિશન કરો તો ટોટલ રેટ ઓફ વર્ક મળે. બરાબર, તો એ કેટલો થશે તો કે આમાં શું કીધું છે કે 2 women and 5 men can together finish embroidery work in 4 days. એટલે બે ભેગા મળીને તો કે એમ્બ્રોઇડરી વર્ક કેટલા 4 દિવસમાં પૂરું કરશે. એટલે ટોટલ રેટ ઓફ વર્ક કેટલો થાય તો કે એક એમ્બ્રોઇડરી વર્ક કરે છે. ટોટલ રેટ ઓફ વર્ક ફાઇન્ડ કરીએ છીએ.
ટોટલ વર્ક કેટલું તો કે 1 કરે છે વર્ક, બરાબર. અને ટાઈમ કેટલો લે છે તો કે બે ભેગા થઈને કેટલો તો કે 4 દિવસમાં પૂરું કરે છે વર્ક, બરાબર. હજી એકવાર ટોટલ રેટ ઓફ વર્ક ફાઇન્ડ કરવો હોય તો ટોટલ વર્ક તો એક જ છે કે ભાઈ એક એમ્બ્રોઇડરી વર્ક પૂરું કરે છે, પણ બે ભેગા થઈને ટોટલ ટાઈમ કેટલો લે છે તો કે 4 દિવસ, એટલે અપોનમાં કેટલા 4, બરાબર. એટલે આવું થશે 2 × 1 એટલે 2x 2/x + 5 × 1 5y = 1/4. આ ઇક્વેશન નંબર 1. હકીકતે આ આવ્યું ક્યાંથી તો કે આમાંથી આવ્યું છે, બરાબર. એ આની જેમ જ ઇક્વેશન 2 બનશે. એમાં શું કહે છે જોવો જોઈએ તો કે while 3 women and 6 men. તો ચાલો વુમન માટે તો કે 1/x હતું એક જણાનું, તો હવે કેટલી વુમન છે તો કે 3. મેન માટે 1/y એકનું હતું, હવે કેટલા મેન છે 6. એ બેનો ટોટલ કરો એટલે ટોટલ રેટ ઓફ વર્ક મળે. તો ટોટલ રેટ ઓફ વર્ક તો કે વર્ક એક છે અને કેટલા દિવસમાં પૂરું કરે છે આમાં વાંચીએ તો બે ભેગા મળીને બીજા કન્ડિશનમાં 3 દિવસમાં વર્ક પૂરું કરે છે એમ્બ્રોઇડરી વર્ક, બરાબર. તો અપોનમાં કેટલા આવશે 3. રેડી. તો હવે 3 × 1 3/x પ્લસ 6 × 1 6/y = 1/3. ઇક્વેશન નંબર 2. તો આ બે ઇક્વેશન મળી ગયા આપણને. હવે લખવાનું આપણે આવું કાંઈ લાંબુ નથી, આપણે તો ખાલી આ એક લીટી લખવાની, રેટ ઓફ વર્ક ઓફ વુમન = 1/x and રેટ ઓફ વર્ક ઓફ મેન = 1/y, બરાબર. ચાલો એ જ વસ્તુ લખી છે. રેટ ઓફ વર્ક આપણે આ રીતે નહીં લખીએ, આપણે એમ લખશું રેટ ઓફ વર્ક ઓફ વુમન = 1/x and રેટ ઓફ વર્ક ઓફ વન મેન = 1/y. પછી તો કે ફ્રોમ કન્ડિશન 1 કરીને તમારે ડાયરેક્ટ લખી નાખવાનું છે શું તો કે ફર્સ્ટ ઇક્વેશન 2/x + 5/y = 1/4. એ જ વસ્તુ લઈ. એ જ રીતે ફ્રોમ કન્ડિશન 2 કરીને સેકન્ડ ઇક્વેશન ઓલું જે આપણને મળ્યું હતું અહીંયા એ જ લખી નાખવાનું છે, તમારે કાંઈ એમાં દેખાડવાનું નથી. આ ઇક્વેશન નંબર 2, બરાબર. ચાલો હવે તો કે અપોનમાં xy આવે એટલે તમારે શું કરવાનું એ બી એઝ્યુમ કરી લેવાનું. ચાલો 1/x એ અને 1/y બી એઝ્યુમ કર્યો એટલે આવા બે ઇક્વેશન મળ્યા, બરાબર. પણ આ ઇક્વેશન સેકન્ડ તો રેડી છે, વ્યવસ્થિત છે. આ ઇક્વેશન વ્યવસ્થિત નથી, તો એને કેમ કરશું તો કે 4 નીચે છે ને આ મલ્ટીપ્લાય કરી દો એટલે 4 × 2 = 8 થશે, 8a + 4 × 5 = 20b = આ 1 ના 1. અહીં 3 અહીંયા મલ્ટીપ્લાય કરી દો એટલે આવું થશે 3 × 3 = 9a અને 3 × 6 = 18b = 1. તો ઇક્વેશન 3 and 4 આ બેનો એલિમિનેશન કરો એટલે તમને શું મળે x અને y, સોરી a અને b મળશે. તો જોવો જોઈએ a કેટલો મળ્યો 1/18, b કેટલો મળ્યો 1/36, બરાબર. તો એના એમ મૂકી દો ઇક્વેશનમાં, a એટલે 1/18 અને b એટલે 1/36. રેડી. હવે રેસિપ્રોકલ જો એટલે x મળે 18 ને y મળે 36. તો શું મળ્યું જોવો જોઈએ તો કે વન વુમન કેન ફિનિશ ધ વર્ક ઇન 18 days, કારણ કે x હતો એટલે x 18 days, એન્ડ વન મેન કેન ફિનિશ ધ વર્ક ઇન 36 days, બરાબર. તો આ મળી ગયો તમારો આન્સર જે ફાઇન્ડ કરવાનું હતું એ. હવે તો કે આ તો રેટ ઓફ વર્ક વાળો, આના માટે તો કે આ એક ફોર્મ્યુલા આવડવી જોઈએ રેટ ઓફ વર્કની, ટોટલ વર્ક અપોન ટાઈમ ટેકન, બરાબર. ચાલો એના પછીનો સમ જોઈએ તો કે એ છે એક્ઝામ્પલ નંબર 11. એ કંઈક આવો જ છે, લોજિકલ સમ છે. એક્ઝામ્પલ 11 શું કહે છે તો કે એમાં એમ કીધું ધ રેશિયો ઓફ ઇન્કમ્સ ઓફ 2 persons ઇઝ 9:7. પછી તો કે એન્ડ ધ રેશિયો ઓફ ધેર expenditure is 4:3. If each of them manage to save 2000 per month, find the monthly income. બરાબર, મંથલી ઇન્કમ ફાઇન્ડ કરવાની છે. હવે તો કે રેશિયો આપ્યો છે, તો રેશિયોમાં શું હોય ને એ પહેલાં આપણે અલગથી સમજી લઈએ. કે ગમે ત્યારે રેશિયો આવી રીતે હોય, તમને આવું આપ્યું હોય કે ભાઈ a/b = 5/4, બરાબર. તો તમે ડાયરેક્ટ આમ ન કહી શકો કે a ની વેલ્યુ a = 5 છે અને b = 4 છે, આમ ન કહી શકો.
બરાબર. શું કહેવું પડે તો કે અહીંયા તમે a = 5 લખો એનો વાંધો નથી, પણ પાછળ કાંઈક તમારે કોન્સ્ટન્ટ લખવો પડે. કોન્સ્ટન્ટને ધારો કે k કહી દઈએ તો બે જગ્યાએ કોન્સ્ટન્ટ લખવો પડે તમારે. ડાયરેક્ટ a5 અને b4 નહીં, a = 5k and b = 4k, અને બે જગ્યાએથી કોન્સ્ટન્ટ લ્યો ને સરખો જ લેવાનો આના માટે. બરાબર. હવે ધારો કે બીજું કંઈક આવું છે કે ભાઈ c/d = 8/9 આવું છે, તો c = 8 અને d = 9. આમ નહીં, પાછળ કંઈક કોન્સ્ટન્ટ લેવાનો તમારે, અને બે જગ્યાએ કોન્સ્ટન્ટ કેવો લેવાનો? સરખો. c = 8k and d = 9k આવું લખી શકો. બરાબર. એટલે ગમે ત્યારે રેશિયો આપેલો હોય તો ડાયરેક્ટ c ની વેલ્યુ અને d ની વેલ્યુ એમ નહીં કરી દેવાનું, આવી રીતે કાંઈક કોન્સ્ટન્ટ લેવાનો. હવે આ સમમાં છે ને આપણે શું કરશું કે કોન્સ્ટન્ટ શું લેશું તો કે આપણે કોન્સ્ટન્ટને એઝ્યુમ કરશું x અને y. બરાબર. આપણે એવું એઝ્યુમ કરશું કે લેટ કોન્સ્ટન્ટ ઓફ ઇન્કમ્સ રેશિયો અથવા રેશિયો ઓફ ઇન્કમ be x and the constant of ratio of expenditure be y. બરાબર. અને એઝ્યુમ કરી લીધું આપણે કોન્સ્ટન્ટને. આપણે x અને y, ઇન્કમને x અને એક્સપેન્ડિચરને y એવું એઝ્યુમ નથી કર્યું. બરાબર. આવક અને ખર્ચને XY એઝ્યુમ નથી કર્યું. આપણે શું કર્યું છે તો કે કોન્સ્ટન્ટ ઓફ રેશિયો ઓફ ઇન્કમ એને x કીધું અને કોન્સ્ટન્ટ ઓફ રેશિયો ઓફ એક્સપેન્ડિચર બી y રેશિયોને કીધું છે. બરાબર. એટલે આ જે ઓલું કે લખીને એને બદલે આપણે જો ઇન્કમ હોય તો xx લખવાનું આ બે જગ્યાએ, અને એક્સપેન્ડિચર હોય તો બે જગ્યાએ શું લખવાનું? y લખવાનું. બરાબર. ઈ લીધું છે. હવે જોવો જોઈએ, હવે શું કીધું હતું? The ratio of income of two person is 9:7. બરાબર. તો ઇન્કમનો રેશિયો જે છે, ફર્સ્ટ પર્સન આનું ઇન્કમ કહી દઉં અને આને એક્સપેન્ડિચર કહી દઉં. હવે આ બે પાર્ટ પાડીને કામે. હવે ઇન્કમનો ફર્સ્ટ પર્સન ઇઝ ટુ સેકન્ડ પર્સન ઇઝ ઇક્વલ ટુ રેશિયો કેટલો આપ્યો છે? 9:7. એટલે 9:7. અને એક્સપેન્ડિચરનો ફર્સ્ટ અપોન સેકન્ડ એનો રેશિયો શું આપ્યો છે તો કે 4:3. તો 4:3. હવે તો કે હું ફર્સ્ટ પર્સનની ઇન્કમને 9 ને સેકન્ડને 7 આવી રીતે ન કહી શકું, ભેગો મારે કંઈ લખવો પડે કોન્સ્ટન્ટ. એ કોન્સ્ટન્ટ આપણે ઇન્કમમાં x એઝ્યુમ કર્યો એટલે બે જગ્યાએ શું લખશું? xx. એ જ રીતે અહીંયા 4 ને 3 એમ નહીં, પણ અહીંયા એક્સપેન્ડિચર હોય તો y એઝ્યુમ કર્યો એટલે બે જગ્યાએ કોન્સ્ટન્ટ શું લખશું? y. બરાબર. હવે તો કે તમને એમ કહે કે ફર્સ્ટ પર્સનની ઇન્કમ કેટલી તો કે 9x. હવે તમને એમ કે ફર્સ્ટ પર્સનની એક્સપેન્ડિચર કેટલી તો કે 4y. એ જ રીતે સેકન્ડ પર્સનની ઇન્કમ કેટલી તો કે 7x. સેકન્ડ પર્સનનો ખર્ચ કેટલો તો કે 3y. બરાબર. હવે એ અલગ અલગ મળી ગયા. હવે તમને એક વસ્તુ ખબર છે કે તમે જેટલા કમાતા હોય એમાંથી ખર્ચ કરી નાખો. બરાબર. એ બેનો બાદબાકી કરો, સબટ્રેક્શન કરો તો તમને શું મળે? તમારી સેવિંગ મળે. બરાબર. ધારો કે તમે 5,000 રૂપિયા કમાતા હોય અને એમાંથી 2,000 રૂપિયા ખર્ચ કરતા હોય તો તમારી સેવિંગ કેટલી થાય તો કે 3,000 રૂપિયા સેવિંગ થાય. આ બેનું શું કરવાનું? સબટ્રેક્શન. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા કરશો. ફર્સ્ટ પર્સનની ઇન્કમ કેટલી? 9x. ફર્સ્ટ પર્સનનો ખર્ચ કેટલો? 4y. એ બેનું શું કર્યું? સબટ્રેક્શન. તો એની સેવિંગ મળે. એ જ રીતે સેકન્ડ પર્સનની ઇન્કમ કેટલી? 7x માઇનસ સેકન્ડ પર્સનનો ખર્ચ કેટલો? 3y. તો એ બેનું માઇનસ કરો તો તમને સેવિંગ મળે સેકન્ડ પર્સનની. હવે આ ક્વેશ્ચનમાં એમ કીધું હતું ઇફ ઈચ ઓફ ધેમ મેનેજ ટુ સેવ 2,000 પર મંથ. એટલે બે એની સેવિંગ કેટલી છે? 2,000 છે બેયની. બરાબર. તો અહીંયા બે જગ્યાએ શું આવશે? 2,000. આ ઇક્વેશન 1, આ ઇક્વેશન 2. આ મળી ગયા ઇક્વેશન. કઈ રીતે મળ્યા તો કે આપણે રેશિયો લીધો, એ કોન્સ્ટન્ટ મળે અને XY એઝ્યુમ કર્યા. બરાબર. પછી આપણે આવી રીતે મળ્યું છે. પછી આપણે ઓલું કર્યું ઇન્કમ માઇનસ જે ખર્ચ હોય એ તો સેવિંગ મળે.
એના ઉપરથી આ લખ્યું. હવે રેડી. તો આપણે આમાં તો ડાયરેક્ટ આવું જ લખવાનું છે. લેટ ધ ઇન્કમ ઓફ ફર્સ્ટ પર્સન ઇઝ 9x. આપણે જો અહીં જોયું હતું કે ભાઈ ફર્સ્ટ પર્સનની ઇન્કમ કેટલી હતી? 9x હતી. એ જ રીતે સેકન્ડ પર્સનની ફર્સ્ટ પર્સનનો ખર્ચ કેટલો હતો? તો કે 4y હતો. ફર્સ્ટ પર્સનનો ખર્ચ હતો 4y. એ જ વસ્તુ લખી. એક્સપેન્ડિચર ઓફ ફર્સ્ટ પર્સન ઇઝ 4y. હવે એ બેનું સબટ્રેક્શન કરો તો તમને સેવિંગ મળી જાય. એ જ રીતે અહીંયા ઇન્કમ ઓફ સેકન્ડ પર્સન 7x અને એક્સપેન્ડિચર ઓફ સેકન્ડ પર્સન ઇઝ 3y. 7x ને 3y જ વસ્તુ લખી. અને ફ્રોમ કન્ડિશન 2 કરીને 7x - 3y = 2000. બરાબર છે. લખવાનું તમારે આટલું જ છે. આ તો આપણે શું કર્યું સમજવા માટે આવી રીતે આ લખ્યું છે. ચાલો હવે તો કે એ બેનું એલિમિનેશન કરો એટલે xy મળી જાય. એલિમિનેશન કર્યું એટલે x મળ્યા 2000 અને મને y મળ્યા 4000. હવે તમને ફાઇન્ડ શું કરવાનું હતું ક્વેશ્ચનમાં? તો કે બેની મંથલી ઇન્કમ ફાઇન્ડ કરવાની હતી. તમને એમ નથી કીધું એ રેશિયો ઓલા કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાનું નહોતું કીધું. તમને શું ફાઇન્ડ કરવાનું કીધું હતું? તો કે મંથલી ઇન્કમ. બરાબર. તો કે ઇન્કમ ઓફ ફર્સ્ટ પર્સન કેટલી હતી? તો કે આમાં જોઈએ ફર્સ્ટ પર્સનની ઇન્કમ હતી 9x. બરાબર. એટલે અહીંયા 9x લખ્યું. હવે એક્સની વેલ્યુ મૂકી દે 2000 મળી. હવે 9 × 2 = 18,000 રૂપીસ. એ કોની ઇન્કમ થઈ? ફર્સ્ટ પર્સનની. હવે સેકન્ડ પર્સનની તો કે સેકન્ડ પર્સનની ઇન્કમ કેટલી હતી? 7x હતી. તો 7x લખ્યું. હવે એમાં એક્સની વેલ્યુ મૂકી એટલે એની ઇન્કમ મળી ગઈ સેકન્ડની. તો ફર્સ્ટ પર્સનની ઇન્કમ 18,000, સેકન્ડ પર્સનની ઇન્કમ 14,000. રેડી. ચાલો તો આ મળી ગયો. હવે આની બદલે તમને ખર્ચ માંગ્યો હોત. ખર્ચ માંગ્યો તો વાયની વેલ્યુ અહીંયા મૂકી દે. બરાબર. ફર્સ્ટ પર્સનનો ખર્ચ આ હતો ને તો આમાં વાયની વેલ્યુ મૂકો એટલે ખર્ચ મળી જાય. એ જ રીતે સેકન્ડ પર્સનનો ખર્ચ માંગ્યો હોય તો વાયની વેલ્યુ આમાં મૂકો એટલે તમને એ ખર્ચ મળી જાય. બરાબર છે. તો આમાં વાયની વેલ્યુ મૂકવાની થાય. જો ખર્ચ માંગ્યો હોત તો ઇન્કમ છે એટલે એક્સની વેલ્યુ આમાં મૂકી દીધી. બરાબર છે. ચાલો આજે આમાં આપણે આટલું રાખીએ.